અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદી માહોલ સર્જાયો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ રસ્તાથી લઈ સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે જનજીવન ખાસ્સું પ્રભાવિત થયું છે। અમદાવાદ શહેરમાં છેલ્લા 14 કલાકથી સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ બંનેમાં વરસાદી માહોલ જોવા મળ્યો। સેટેલાઇટ એસજી હાઈવે ગોતા, શિવરંજની, નહેરુનગર, મણિનગર, સીટીએમ 4 રસ્તા અને દાણીલીમડા જેવા વિસ્તારમાં સતત વરસાદ વરસ્યો। ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી અને તેમને વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી। જ્યારે પૂર્વ વિસ્તારના નરોડા, અસારવા, વટવા, મણિનગરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા। નિકોલમાં તો વરસાદને કારણે વરસાદી પાણી ભરાયા છે, જેમાં નિકોલ વિસ્તારમાં આવેલ દીપેશ્વરી સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો આ તરફ નરોડામાં ગોવિંદવાડી પાસે પાણી ભરાઈ ગયા। રહેણાંક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। અહીં છાસવારે પાણી ભરાય છે, કોઈ મ્યુનિસિપલ કોર્પોરેટરો પણ અહીંયા ડોકાચૂ કરવા પણ આવતા નથી। પાણી ભરાઈ જાય છે કેડસમાં અને લોકોના ઘરમાં ટેનામેન્ટમાં પાણી ઘૂસી જાય છે। આ વખતનો વરસાદ જનતા માટે કેટલી બહુ ભારે હાલકી થઈ છે। આવા જ હાલ શહેરના ઈસનપુર વિસ્તારના થયા છે, જ્યારે ભારે વરસાદને લઈ સર્વિસ રોડ પર કમરસમાં પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી। તેમજ ભારે વરસાદથી નારોલ રોડ પાણીમાં ગરકાવ થયો, તો જશોદાનગર રોડ પર કમર સુધી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા। ગાંધીનગરના સંત સરોવરથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે અમદાવાદ રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યા હતા। વોકવે પર બંદોબસ્ત ગોઠવી લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। આ તરફ વાસણા બેરેજના 27 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા અને 98,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। સંત સરોવર ડેમમાંથી 1,06,000 ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું, જેના પગલે નદીમાં પાણીની આવક વધતા ડેમના 27 જેટલા દરવાજા ફૂલ ફ્લેજમાં ખોલીને પાણી છોડવામાં આવ્યું। પાણીની આવક સતત વધી રહી છે, ત્યારે લોકોને સાવચેત રહેવા માટેની સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી। તેમજ અવિરત વરસાદથી એસજી હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। ઝાયડસ હોસ્પિટલ પાસે મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા। તો શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં રોડથી લઈને સોસાયટીઓ સુધી પાણી ભરાઈ જવાથી સ્થાનિક અને રહીશોની સમસ્યામાં વધારો થયો છે। ચાણક્યપુરી વિસ્તારમાં જાણે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અહીં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, ત્યારે આટલા પાણીમાંથી અવરજવર કરવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। દુકાનોના ઓટલા સુધી પાણી આવી ગયા છે, નીચેના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા છે। તો આ બાજુ શહેરના ભૈરવનાથ રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે અને 24 કલાક કરતાં પણ વધારે સમય થાય છે, તેમ છતાં પાણી ઉતરવાનું નામ નથી લઈ રહ્યું। ઘણીવાર ગટરના પાણી પણ બેક મારે છે તેવી ફરિયાદ ઉઠી છે। તો અમદાવાદના બોપલમાં ક્લબો 7 પર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળ્યું। સ્કાય સિટીની બહાર જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રોડ પર સમારકામની કામગીરી ચાલી રહી છે। દર વર્ષે અહીં પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત કામગીરી કરવામાં આવે છે, તેમ છતાં સ્થિતિ ઠેરની ઠેર હોવાનું લોકોનું કહેવું છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।